હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પહોંચી ગયા, અત્યારે વાગ્યા છે 9:30 સવારના, અને અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, અને અમારી ટ્રેન પણ લાગી ગઈ છે. અત્યારમાં એટલો બફારો છે ને. અય કઈ બાજુ જાઓ છો? અહીંયા જ ઊભા રહ્યો. આધ્યા તો બહુ ખુશ છે કેમ કે એની ટ્રેન જર્ની પહેલી, આ સેકન્ડ છે. પહેલી હતી ત્યારે તો એ બહુ નાની હતી એટલે એને એટલી ખબર નથી. એટલે આધ્યા આમ તો જોઈએ તો એમ કહેવાય કે પહેલી વાર ટ્રેનમાં બેસે છે, જ્યારથી એને ખબર પડે છે ત્યારથી. હા જા, અહીંયા ઊભી રહે, સામેથી આવશે પિયા. જો હમણાં જો એવા પિયા ને ફુવા ને. હાલો, જય શ્રી કૃષ્ણ. મારો દીકરો. પછી સુર નર આદ્યાને આજે પોલિયોના ટીપા આપવાના હતા, તો મને ટેન્શન આવી ગયું હતું કે ક્યાં આપીશ. અમદાવાદ તો મેળ પડ્યો નતો. હવે અહીંયા કલોલ જંકશન સામે જ હતા, એટલે આદ્યાને પોલિયોના ટીપા અપાઈ ગયા, એટલે હવે મને શાંતિ થઈ. આદ્યા બતાવ, શું કરી દીધું? નર્સે શું કરી દીધું તને? ટંગ બતાવે. હાથમાં શું કરી દીધું? વાવ, એમાં પીધા ટીપા. અને આધ્યા નામ પકડી રાખી તો મોઢું જ બંધ કરી દીધું. શું રેવા દે ગ્રો. ચાલો બધા જમવા. અલે આનાથી લઈ લે, મેં આનાથી લઈ. આધ્યા જો લસ્સી પીવે છે, માનતી નથી. ભિન્ન ભિન્ન પ્રકાર કે ભોજન, લસણની ચટણી, થેપલા, ઢેબરા ને. હલો, અમે પહોંચી ગયા છીએ ચંદીગઢ, અને ચંદીગઢથી આવ્યા છીએ અમે પિંજોરે. અહીંયા ગાર્ડન છે, એટલે સવારમાં ગાર્ડન જોવા આવ્યા છીએ ડાયરેક્ટ સવારમાં પહોંચીને, કેમ કે અહીંયા રસ્તામાં જ આવતું હતું એટલે. जो गार्डन की एंट्री है मस्त. इधर फोटोशूट चल रहा है. जो आद्या भू मजे ने डोगी नहीं करे. जो કેટલું ગંદુ ભૂ છે. જો એ બાબા એ પડી ગયો, લપટી ગયો બિચાડું. આ બાઈટ કરશે નહીં ને ક્યાંક? શું કે છો અર્પિત? આદ્યા શું કરે છે ડોગી? हो ये शीश महल है. લપટી ગયો. ભૂમાં નહીં કરતો હતો ને તો ડોગી લપટી ગયો. જો માં કેટલી મસ્ત કેરી છે. આમાં કોકોડાઈલ હોય. હા તેડ તો અર્પિત. રંગ મહલ, શીશ મહેલ. જો અહીંયા કેરીઓ કેવી છે, નાની નાની ગીંગોળી. આમ કેવી નાની નાની કેરીઓ છે. હજી નીચે બી છે.
હવે તો અમારે બધે હિન્દી જ બોલવું પડશે ને. નાસ્તો કરવા માટે ઊભા છીએ. વાવ, વોટ અ વ્યૂ. નાસ્તો કરી લીધો છે મસ્ત. હવે અત્યારે વાગ્યા છે 10. આજે મોડું થઈ ગયું છે નાસ્તો કરવાનું. હવે જાશું આગળ સિમલા. હવે કાંઈ થાય નહીં તો સારું, નાસ્તો કરીને હિલ રોડ ઉપર જઈએ છીએ તો કે લાઇટ જ ખાધું એટલે વાંધો નહીં આવે. અને અત્યારે તો અહીંયા આમ તડકો છે થોડોક. હેલો, તો અમે શિમલો પહોંચવાની વેઇટ કરીએ છીએ. આદ્યાને હેતુ ઊંઘી ગયા છે અને હેતુ ઊંઘમાં હશે છે. હેતુ સપનું જોવે છે કે સવાલોથી પરેશાન એ તો ચાલુ જોઈએ એનું. મેં તો કીધું હેતવી સુઈ ગઈ છે ત્યાં તો આદ્યાની ભાષામાં જો મારા આદડો થઈ ગયો. થાકી ગઈ, સવાર વહેલી ઉઠી હતી ને એટલે. અને આમ પણ દર્શિલ એવા ઊંઘ આવે છે ને, એવા સોંગ વગાડે છે ને એટલે આમ થઈ જાય છે. તો આમ હજી સૂતા હોય ને તો પાછું આમ વળાંક આવે ને તો સીધા માડા વયા જાય છે. જો અહીંયા આટલી બધું ખાઈ જવાનું હોય. मेरे पास મેં સ્ટોપ ओल्ड લીધો मॉडल है છે 15 એક की જગ્યાએ. આદ્યા માટે ચેરી લેવા માટે. જો અહીંયા બહુ સરસ ચેરી મળે છે. આપણે અમારે તો ત્યાં એટલી બધી હજી આવતી નથી અને મીઠી મસ્ત છે. જો આ ટેડી બેર છે ને તો આદ્યાને નથી લેવા. આદ્યા એમ કહે છે કે મારી ઘરે છે ડેડી, મારે નથી લેવા. ગુડ ગર્લ થઈ ગઈ કા. જો અહીંયા ટચ ના કરતી બંધ. બધે ફોન ચાલુ કરી દીધા. થઈ ગયો પંચાલ છે ભાઈ, તારા ધીમો થઈ તો હવે એ શું છે? હા એ શું છે હવે? એ તો ઉર્ફે પંચાલ. હું કઈ ચલો પબ્લિક અટકાવું. બરાબર છે હરપ્રીતભાઈ? જો ફાઉન્ટેન, છુટ્ટુ સા, પિડ્ડુ સા. બરોબર ને? ये है हमारी होटल. आद्या अर्पित એને નીચે મૂકી દે, રમવા દે. જો ટચ ના કરતી હો. જો એમાં લોટસ છે આદ્યા, લોટસ. જો લોટસ. ચાલો આપણે આપણે રૂમ ટૂર કરાવીએ. ચાલો અહીંયા ડેડી, અહીંયા વોશરૂમ છે. અહીંયા લગેજ રાખવાની જગ્યા છે. અને આદ્યા મમ્મા રહી. આદ્યા
વાવ વાવ કેવો સરસ વ્યૂ આવે છે જો અહીંયા તો સામે ટ્રેન હા શું ખાધું તે ચેલી ખાધી તું અહીંયા સીધા આવી હા તું સીધા આવી હે તું સીધા આવી અહીંયા સિમલા સિમલા ક્યાં તે ચેરી ખાધી ને એટલે લિપસ્ટિક થઈ ગઈ તારે જો કેટલા મંકી છે જો સામે મંકી છે અમે જઈએ છીએ મોલ રોડ અને એ બી લિફ્ટમાં ચડીને જવાનું છે હવે થોડુંક નવું થઈ ગયું છે અહીંયા થોડો એવો વરસાદ આવે છે અત્યારે અને થોડી એવી ઠંડી પણ છે આવી ગયા છીએ કેફેમાં સિમલા ટાઈમ્સ કેફેમાં આવ્યા છીએ લંચ કરવા માટે અને અમારે બહુ લેટ થઈ ગયું કેમ કે એટલો બહુ વધારે ટ્રાફિક હતો 3 સાડા 3 થઈ ગયા છે જમવામાં આદ્યાને બહુ ભૂખ લાગી છે ના આદ્યા તો અહીંયા આવીને એમ જ કહે છે કે તેડ જ કરવાનું કહે છે જો મમ્મા બનાવે છે જો શેફ હાઈ કરે છે બેન એટલે પોતે કરતી નથી જાય છે મોલ રોડ અને કેટલું અત્યારે વેધર મસ્ત થઈ ગયું છે એકદમ જો પાછળ ખાવી જ પડશે અડે ખાવી જ પડશે આટલું જમીને અહીંયા શૂટિંગ ચાલુ છે અરે વાહ એ નથી લેવું પછી કોણ સાચવે બેટા શૂટિંગ ચાલે છે આગળ सारे लेफ्ट रहेंगे प्लीज શું લીધું છે તે ઊભી રૂમ બતાવો જો આજે છે ને ડોક્ટર સેટ લેવડાવ્યો છે પાછો જો અમે મોલ રોડ ઉપર છીએ અને બહુ જ ટ્રાફિક છે જો ચાલવાની જગ્યા નથી અને થાકી ગયા હતા એટલે આદ્યા માટે સ્ટ્રોલર લઈ લીધું હતું હવે આદ્યાને સ્ટ્રોલરમાંથી ઉતરી જાઉં છું કેમ કે એ નીચે ચાલતી જ નથી અને તેડવાની જ હતી એટલે પછી સ્ટ્રોલર લઈ લીધું જો ડોક્ટર સાહેબ જો જીદ્દી ડોક્ટર સાહેબ છે જો બધું ખોલાવડાવ્યું અહીંયા જ હવે અમે આવી ગયા છીએ રૂમ પર ફરી લીધું છે આખો દિવસ ને અત્યારે વાગ્યા છે 8:30 અને આવીને સીધા ફ્રેશ જ થઈ ગયા કેમ કે ફરીને પછી મજા ના આવે ઓમ પણ વેધર ઠંડુ છે અંદર નાતા હતા તો કેવી ઠંડી લાગતી હતી અને આધ્યા તો કારમાં જ સૂઈ ગઈ હતી જો અત્યારે સૂતી છે હજી જમવાનું બાકી છે પણ એ સૂઈ ગઈ છે થાકી ગઈ હતી એટલે સવારે 6:30 વાગ્યાની ઉઠી હતી બપોરે સુવાનો ટાઈમ મળ્યો નથી એટલે સૂઈ ગયા છે બેન તો ઢબ થઈ ગયા છે કા દીકરો થાકી ગયો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો